50 વર્ષમાં છેલ્લા 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી। આ મીટિંગના 74 દિવસ બાદ આખરે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રત્ન કલાકારના સંતાનની 1 વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે। આમ આ ફી સરકાર દ્વારા ડીબીટી મારફત ટ્રાન્સફર કરવામાં આવશે તેમજ વીજ ડ્યુટીમાં 1 વર્ષ માટે રાહત આપવામાં આવશે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા આ યોજનાઓ જાહેર કરી છે। ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મંદી, યુક્રેન રશિયા યુદ્ધ સહિતના કારણોને લઈને ડાયમંડ ઉદ્યોગમાં મંદી વ્યાપી ગઈ હતી, જેના કારણે અનેક રત્ન કલાકારોએ આપઘાત પણ કર્યા છે, જેને લઈને રત્ન કલાકારો દ્વારા પણ દેખાવો કરવામાં આવી રહ્યા હતા। આ રાહતનો લાભ 31 માર્ચ 2024 પછી કામ ન મળ્યું અને તેમને કારખાનામાંથી છૂટા કર્યા હોય તેમને મળશે, તેમજ 3 વર્ષ સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું હોવું જરૂરી છે। જ્યારે નાના ઉદ્યોગોને 5 લાખની લોન પર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે। નાના ઉદ્યોગો માટે 2.5 કરોડથી ઓછું રોકાણ હોય અને વર્ષ 2022થી 2024 સુધી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ। જે એકમોએ 31 માર્ચ 2025 પહેલા ઉદ્યોગ વિભાગમાં રજીસ્ટર હોય તેને લાભ મળશે। કોઈ પણ રત્ન કલાકારોને નોકરી મેળવવા માટે અવ્યવસ્થા ના થાય એ માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે। તેજી મંદી વેપારનો ભાગ છે, મંદી પણ દૂર થશે। જ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને રાહત આપવા આ નિર્ણય લીધો છે। ગત 30 અને 31 માર્ચના રોજ સુરતમાં ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા 2 દિવસની હડતાલ પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કારખાના બંધ રાખી હીરા વેપારીઓ જોડાયા હતા। આખરે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે વિવિધ સહાય યોજના જાહેર કરાશે, જેમાં આર્થિક તથા શૈક્ષણિક સહિતની યોજનાઓ સંભવિત જાહેર કરવામાં આવશે। રત્ન કલાકારોના જે એસોસિએશનો છે તેમની જોડે ચર્ચાઓ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ જ મહત્વનો નિર્ણય આ લાખો રત્ન કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે। રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોના રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમની શાળાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9%ના દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રત્ન કલાકારો માટે સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી છે, જેની જાહેરાત શનિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા જાહેર કરશે, જેમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો માટે રાહતના પેકેજ જાહેર કરવામાં આવશે।